નમસ્તે મારા વાલીડાઓ, તમે મજામાં જ હશો અને મિત્રો દિવાળી આવી રહી છે અને દિવાળી માટે કંઈક જુગાડ કરવો છે તો મિત્રો આ પ્રકારનો આપણે એલઈડી લેમ્પ બનાવીશું। તો મિત્રો આરજીબી એલઈડી લેમ્પ તમારા ઘર માટે એક શો ઓફ તરીકે કામ કરશે। મિત્રો આ પ્રકારનો આરજીબી લેમ્પ તમે એક બોલની મદદથી બનાવી શકો છો। મિત્રો જે પ્લાસ્ટિકનો જે બોલ આવે છે તેની વડે તમે આ પ્રકારનો આરજીબી લેમ્પ બનાવી શકો છો। તો મિત્રો આરજીબી લેમ્પ બનાવવા માટે આપણી પાસે એક બલ્બ, એક દડો જોઈએ છે મિત્રો, એક ઢક્કણ અને મિત્રો એક આરજીબી લાઇટની એલઈડી અને એક બેટરી અથવા તો કોઈપણ પ્રકારનો પાવર સપ્લાય માટે તમે યુઝ કરી શકો છો। મિત્રો ઢક્કણની ઉપર એક કાણું પાડી દેવાનું છે મિત્રો, અને તમારી આરજીબી લાઇટ જે એલઈડી આવે છે તેને અહીંયા ફિક્સ કરી લેવાનું છે મિત્રો, અહીંયા આ રીતે। હવે તમારા બોલની અંદર પણ તમારે કમ્પ્લીટલી ઢક્કણ ફિટ હોલ કરી લેવાનું છે, એટલે કે ઢક્કણ અને એલઈડીની જગ્યાથી ડાયરેક્ટ પસાર થઈ અને તેની ઉપર સ્ટેબલ થઈ જાય તે રીતના તમારે કમ્પ્લીટલી તેને એડજસ્ટ કરીને ફિટ કરી લેવાનું છે મિત્રો। જોઈ શકો છો મિત્રો, આ રીતના તમારે એડજસ્ટ કરી લેવાનું છે મિત્રો। હવે મિત્રો બોલ ઉપરનો વધારાનો ભાગ આપણે કટિંગ કરી લઈશું। જોઈ શકો છો મિત્રો, બ્લેડ વડે અહીંથી વધારાનો પાર્ટ હોય તેને કટિંગ કરી લઈશું। ત્યાં સુધી મિત્રો આપણી આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને દરેક મિત્રો સુધી શેર કરજો, અને આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી તમને આવનારા એક નવા જુગાડના વિડીયોની જાણકારી સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં મળતી રહે। તો મિત્રો આ પ્રકારે તમારે બ્લેડ વડે કટિંગ કરી લેવાનું છે કમ્પ્લીટલી બોલ અને ઢક્કણ ઉપર, એટલે કે પ્લેન સપાટી થઈ જાય તેની। હવે તમારે આ રીતના કટિંગ કર્યા બાદ તમારે ફિક્સ કરી લેવાનું છે તમારી એલઈડીને ઢક્કણની અંદર, અને ઢક્કણ છે તે તમારા બોલની અંદર ફિક્સ કરી લેવાનું છે મિત્રો। બોલ એ પ્રકારનો લેવાનો છે તમારે કે તેની અંદર પારદર્શક, એટલે કે થોડું લાઇટિંગ તેની અંદર જોવા મળે તે પ્રકારનો પ્લાસ્ટિકનો એક બોલ લઈ લેવાનો છે મિત્રો। અહીંયા રબરનો બોલ કામ નહીં કરે, એટલે કે તમારો પ્લાસ્ટિકનો 10 રૂપિયાનો બોલ લઈ લેવાનો છે મિત્રો, અને એક 5 રૂપિયાની એલઈડી અને એક 20 રૂપિયામાં તમારે આ પ્રકારનો એલઈડી લેમ્પ બનીને તૈયાર થઈ જશે। હવે મિત્રો આ પ્રકારે તમારે ફિક્સ કરી લીધા બાદ અહીંયા વાયરનું એડજસ્ટમેન્ટ કરી લેવાનું છે। નેગેટિવ સાઈડે નેગેટિવ વાયર અને પોઝિટિવ સાઈડે પોઝિટિવ વાયર, અને તમારી બેટરી અથવા સેલ જે પણ યુઝ કરતા હોય તેને પણ કનેક્શન આપી દેવાનું છે મિત્રો। તો મિત્રો અહીંયા રજિસ્ટર લાગેલું છે મિત્રો, તમારે ના હોય તો પણ ચાલી શકે છે, તમે પાવર સપ્લાય કેટલા વોલ્ટનું આપો છો તેના પર આધાર રહેશે। તો આપણે નેગેટિવ સાઈડ વાયર ફિક્સ કરી લીધું છે। હવે પોઝિટિવ સાઈડે સ્વિચનું કામ કરશે, તો સ્વિચ આપણી પાસે અત્યારે નથી તો ડાયરેક્ટ સિલેક્ટ કરી લેશું। તમે આ પ્રકારે ઘણા બધા બોલ બનાવી શકો છો અને તમારા ઘરની આજુબાજુમાં સેટ કરી અને કમ્પ્લીટલી ઘરને શો ઓફ બનાવી શકો છો। તો જોઈ શકો છો મિત્રો, આપણું રિઝલ્ટ કમ્પ્લીટલી અહીંયા તૈયાર થઈ ગયું છે મિત્રો। તો મિત્રો આ પ્રકારે તમારે કમ્પ્લીટલી વિડીયોને અંત સુધી જોયો હોય તો આ પ્રકારે લેમ્પ બનાવતા તમે શીખી ગયા હશો, અને આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લીધી હશે। તો મિત્રો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે અને નવા જુગાડ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।